નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શુભ પ્રભાત. કેમ છો? મજામાં મિત્રો? ધોરણ 12 ના ઓનલાઈન શિક્ષણમાં મિત્રો તમારું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે આપણે કૃતિ નંબર 8 નો અભ્યાસ કરતા હતા, એટલે કે ગદ્ય નંબર 8 નો અભ્યાસ કરતા હતા. આપણી કૃતિ છે અમરનાથની યાત્રાએ. તેના કરતા છે વિનોદિની રમણલાલ નીલકંઠ. આ જે લેખિકા છે તેનું કોઈ ઉપનામ નથી અને સાહિત્ય પ્રકાર છે પ્રવાસની ગાન. સાહિત્ય સંગ્રહમાંથી આપણને મુક્તિ મળે છે. તો મિત્રો, છેલ્લે આપણે જે અભ્યાસ કરતા હતા એની થોડીક વાત હું તમને કહી દઉં. થોડા સવાલનો જવાબો છે એ તમે ટીક કર્યા હશે મિત્રો, એટલા માટે. અને મેં તમને છેલ્લે કીધું હતું કે જ્યારે પણ જે પણ વિષયનો લેક્ચર આવવાનો હોય મિત્રો, એ પહેલા અગાઉ તમારે ચાલી ગયેલું અને જે ચાલવાનું છે તે એકવાર વાંચી જવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, આશા રાખું છું કે તમે વાંચી ગયા હશો. તો છેલ્લે આપણે વાત કરી હતી મિત્રો કે ભાઈ લેખિકા અને તેના જે બે બાળકો છે એ એમ કે ચંદનવાડી તરફ જવા માટે અધીરા થઈ ગયા હતા અને એને 3 ઘોડાઓ પસંદ કર્યા હતા. એ ઘોડાઓના નામ શું હતા મિત્રો? તમને યાદ હોવું જોઈએ, તમે નામ પણ ટીક કર્યા હતા. એ ઘોડાઓના નામ શું હતા? તો કે રાજા, બુલબુલ અને નિશાન એવા 3 પાણીદાર એવા ઘોડા એને પસંદ કરી લીધા હતા. પછી આપણે વાત કરીએ હતી મિત્રો કે વિશેષ નદી છે એમ કે લેખિકાની એની સાથે સાથે અમરનાથની યાત્રાએ જ્યારે કે ચંદનવાડી તરફ રસ્તે જાય છે ત્યારથી એમ કે વહેતી આવે છે. અને શેષ નદીની બાહ્ય અવસ્થા વિશેની આપણે વાત છે એ ભણ્યા હતા કે ભાઈ લેખિકા વાત કરતા હતા કે ભાઈ શાળાએ ઘંટ છે એ વાગી જવાની બીકે ઉતાવળે ઉતાવળે દોડતી જતી છોકરી એમ કે છોકરીઓ હતી અને હવામાં દુપટ્ટો છે એ લહેરાઈ રહ્યો હતો. અને છેલ્લે જ્યારે કે પાછળ ટીકડી મસ્તી કરતા છોકરાઓ સિસોટી વગાડતા છે એ આવતા હોય એવું લાગતું હતું. ખળખળ ઉતાવળે વહેતી નદીઓને કન્યા સાથે સરખાવી છે. અને જે પેલા પાઈના અને સફરજનના જે વૃક્ષો હતા એ વૃક્ષોમાંથી પવન જે સુસવાટા મારતો હતો એને એમ કે ટીકડી છોકરાઓ સાથે લેખિકાએ સરખાવ્યા હતા. તો મિત્રો, આપણે જોયું હતું કે જ્યારે એ લોકો અહીંયા ચંદનવાડી તરફ જવા નીકળે છે ત્યારે રસ્તામાં એને કોનો ભેટો થઈ ગયો હતો? તો કે શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ અને તેના 2 બાળકોનો ભેટો થઈ ગયો હતો. લેખિકા વાત કરે છે કે ભાઈ જ્યારે અમે છે એમ કે અમરનાથે યાત્રાએ જતા હતા ત્યારે રસ્તામાં થોડીક વાર પહોળો માર્ગ આવતો હતો, થોડીક વાર સાંકડો માર્ગ આવતો હતો, પરંતુ એને ઘોડાઓ એટલા સુંદર, પાણીદાર અને ચાલાક છે એમ કે પસંદ કર્યા હતા, કારણ કે 3 જણા ઘોડે સવારીના એમ કે અનુભવી હતા. એટલે લેખિકા વાત કરે છે કે ભાઈ પહોળો માર્ગ આવે એટલે ઘોડાઓ એક હરોળમાં ચાલતા હતા. ત્યારે કે મારા બાળકો છે સંસ્કૃતનું ગાન કરતા કરતા, શ્લોકો છે યાદ કરતા કરતા છે એ ગીતા કે ગાન કરતા કરતા અમે આગળ વધતા હતા. અને વાત કરે છે કે જ્યારે સાંકડી પગદંડી આવી ત્યારે વળી પાછા છે એ આગળ પાછળ ઘોડાઓ થઈ જતા હતા. રસ્તામાં એક પછી એક એટલા સુંદર મનોહર દ્રશ્યો જોવા મળ્યા હતા કે જાણે કોઈ વિખ્યાત એવો ચિત્રકાર હોય અને એને ચિત્રો છે દોર્યા હોય અને એક જુઓ ને બીજું દ્રશ્ય છે એમ કે તમે ભૂલી જાઓ એવું કુદરત દરેક પળે છે એમ કે પોતાનો રૂપનો પલટો કરતી હતી. અને લેખિકાને એમ થતું હતું લે આ દ્રશ્ય તો જોવાનું રહી જ ગયું, એનું મન છે એ ભરાતું નહોતું. લેખિકા વાત કરતા હતા મિત્રો કે ભાઈ રસ્તામાં ઘણા બધા ઝાડો હતા, વનફળો હતા, ફૂલો હતા, પક્ષીઓ હતા. એ બધાનું નામ જાણવાની એમ કે અમને તક મળી ન હતી, પણ છતાંય એને એમ કે સંતોષ હતો, એમ કે પોતે સંતુષ્ટ હતા, કારણ કે કુદરતના સાનિધ્યમાં આવી અને એટલા બધા ખુશ છે થઈ ગયા હતા. તો ખૂબ સુંદર રીતે લેખિકાએ છે શેષ નદીની બાલ્ય અવસ્થાની વાત કરી હતી. તો છેલ્લે મિત્રો આપણે ત્યાં સુધીનો અભ્યાસ કર્યા હતા. હવે પેજ નંબર 28 ઉપર મિત્રો આપણે અભ્યાસ કરીશું. તો તમારા હાથમાં પાઠ્યપુસ્તક અને પેન્સિલ બંને હોવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ એમ કે પહાડી રસ્તાઓ છે એમ કે પહાડો એમ કે નાના નાના છે એ રસ્તા
રસ્તામાં ઝરણાઓ છે એ આવતા હતા અને એના ઘોડાઓ છે થોડીક વાર એમ કે આ સૌંદર્યનું પાન કરી લેતા હતા, પાણી પીવાના બહાને થોડીક વાર છે એ એમ કે પોરો ખાઈ લેતા હતા. ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો. ચાલો મિત્રો આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણવાળો આવી ગયો. ચંદનવાડી તરફ આગળ જાય છે ત્યારે એમ કે લેખિકા કહે છે કે થોડાક અમે આગળ વધ્યા એટલે એકદમ ઊંચાણવાળો માર્ગ આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ કે હવે પહાડો ઉપર ચડવાનું એને શરૂ કર્યું અને નદી છે એ થોડીક નીચેની ભાગમાં છે એ દૂર રહી ગઈ. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. બરફ અગર સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચા શિખર ચોપાસ નજરે પડ્યા કરતા હતા. બરફ છે તો ચારે બાજુ દેખાતો જ હતો, પરંતુ એના સિવાય ચોપાસ એટલે ચારે બાજુ જ્યાં નજર નાખો ત્યાં એમ કે ઊંચા મોટા એમ કે વનરાય વૃક્ષો છે એ નજર પડતા હતા. નીચે છે એ બરફની ચાદરો હતી અને બરફની એ જે નાના મોટા પહાડો હોય એની પાછળ એમ કે લીલાછમ સરસ મજાના વૃક્ષો છે એમ કે શોભાયમાન થઈ રહ્યા હતા. જ્યાં નજર નાખો ત્યાં બરફ અને વૃક્ષો છે એમ કે દેખાતા હતા. અરે આ એકાએક કેવું દ્રશ્ય નજરે ચડ્યું. હવે આ બધું જોતા છે લેખિકા આગળ જતા હતા ત્યાં અચાનક એકાએક એટલે અચાનક જ કેવું દ્રશ્ય નજરે ચડ્યું એમ કે તાજુબ બનીને જાણે સંકેત કરી મૂક્યો ન હોય તાજુબ બની જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, ક્યારેય ન જોયું હોય તેવું એમ કે જાણે એમ કે સંકેત ઈશારો છે એમ કે આપી દીધો હોય એમ કે તે અમે ત્રણે એક સાથે ઘોડા સંભાળીને ઊભા રહી ગયા. તાજુબ બની જવું એટલે આશ્ચર્યચકિત બની જવું, ક્યારેય મિત્રો આપણે ન જોયું ને એકદમ અદ્ભુત નજારો છે એ જોવા મળે ત્યારે આપણે બધા એનો કેમ ભાવ એક હારે છે એમ કે બદલાઈ જાય છે. એમ લેખિકાની ત્રણેયમાં દીકરોએ આ જ્યારે દ્રશ્ય જોયું ત્યારે એકદમ એક સાથે ઘોડાઓ છે એ થંભાવી દીધા એમ કે ઉભા રહી ગયા. ઊંચા પહાડ ઉપર ભાગી ચૂકી અને સાંકડી પગદંડી પરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. સાંકડી પગદંડી એટલે માત્ર પગપાળા જ જઈ શકાય તેવો રસ્તો. એટલું મિત્રો શબ્દ સમૂહ માટે શબ્દ છે ધ્યાનમાં રાખજો એમ કે ઊંચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળી દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદીની એવી તરંગવતી શેષ નદી જાણે મુગ્ધ અને યૌવનની અધવચ્ચે વનની મધુશ્રી જેવી ભાસતી હતી. એકાએક લેખિકાએ અને તેના પુત્રોએ કયું દ્રશ્ય જોયું? લેખિકાએ પહેલા અગાઉ કહ્યું ને કે હવે તો ઊંચા પહાડો આવી ગયા અને શેષ નદી છે નીચે દૂર રહી ગઈ, પણ હવે એકાએક એને જોયું કે ભાઈ એમ કે ઊંચા પહાડો ઉપરથી એમ કે એકદમ કૂદકા મારતી, નાચતી, ગાતી, તરંગવંતી, ઉન્માદીની એવી શેષ નદી છે એ નજરે પડી. એમ કે ઉપર પહાડો પરથી નીચે જો ધસમસતું પાણી આવતું હોય ને તો મિત્રો એ જોવાનો નજારો ખરેખર ખૂબ જ સુખદ હોય છે. આપણે તો એક નાનું એવું ઝરણું છે ઉપરથી વહી આવતું હોય તો નીચે નાવાનું વગેરે કેવો આનંદ લઈએ છીએ, કેટલી મજા આવે છે. આ તો ઊંચા પહાડો ઉપરથી એમ કે લેખિકા કહે છે કે હસતી, ગાતી, ઉન્માદીની, તરંગવંતી એટલે કે આનંદ આપતી અને એક પછી એક તરંગો છે એમ કે ઉત્પન્ન કરતી એવી શ્રેષ્ઠ નદી છે એમ કે જાણે યૌવનમાં આવી ગઈ હોય. પેલા બાલ્ય અવસ્થાની વાત કરી અને હવે ઊંચેથી કૂદકા મારતી એમ કે હસતી, ગાતી, નાચતી, ઉન્માદીની, તરંગવંતી નદી એટલે કે અહીંયા યુવા અવસ્થાની નદીની વાત કરી છે. જાણે આ નદી છે એમ કે યુવા અવસ્થા ધારણ કરી લીધી હોય એમ એના તરંગો, એના પ્રવાહો છે એમ કે આગળ વધતા હતા એમ કે અને યૌવનની વચ્ચે ઉભેલી વનશ્રી મધુશ્રી જેવી ભાસતી હતી. યૌવનના ઉંબરે છે ઉભેલી અને ચારે બાજુ માત્ર વન ને વન એમ કે એમાં ચારે બાજુ માત્ર વૃક્ષો ને એમાં વચ્ચેથી આજે સરસ મજાની નદી છે એમ કે મધુશ્રી જેવી ખૂબ સુંદર એવી ભાસતી હતી, દેખાતી હતી એમ કે આ કેવું તેમનું અજબનું રૂપાંતર કે ભાઈ કુદરતનું કેવું રૂપાંતર. થોડીક વાર તો શેષ નદી દૂર રહી ગઈ હતી અને થોડીક વારમાં તો એમ કે આવી રીતે એમ કે
ઉચ્ચેથી નદી છે એ તરંગ બનતી આવતી હતી. અમારે જમણે હાથે માઇલો સુધી વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. હવે આ દ્રશ્ય જોઈને આગળ જાય છે તો જમણે હાથે વિસ્તૃતની જોડણી છે મિત્રો ધ્યાનમાં રાખજો. વિસ્તૃત એટલે પથરાયેલું, ફેલાયેલું, એમ કે એક સપાટ મેદાન. કે પહાડ ઉપર આપણે ગયા હોઈએ, ઊંચા પહાડ ઉપર, ત્યાં આવું સપાટ મેદાન જોવું ખૂબ એમ કે અઘરી બાબત છે. ત્યાં હોય નહીં લગભગ. હા, હિલ સ્ટેશન ઉપર ફરવા જાવ ત્યાં ચોક્કસ હોય છે, પરંતુ આવી રીતે રસ્તામાં કોઈ સપાટ મેદાનો ઓછા હોય છે. એમ કે ત્યાં લેખિકાએ જમણા હાથ તરફ એમ કે લીલુંછમ ચારે બાજુ પથરાયેલું એમ કે મેદાન જોયું. એમ કે તેનું નામ હતું હરધન. મિત્રો, એક માર્કમાં અથવા તો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે લેખિકાએ કયું મેદાન જોયું હતું અને ત્યાંનું વર્ણન કરો. તો અહીંયા મિત્રો આપણે થોડું ધ્યાન રાખીશું. એમ કે હરધન નામના મેદાનમાંથી ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ નદી પહોળે પટે શાંતિથી વહી જતી હતી. પહેલા જે મિત્રો કઈ રીતે નદી વહી જતી હતી તો કે ઊંચેથી ઉન્માદીની હસતી તરંગી વેગવંતી નદી વહી જતી હતી. અને હવે તો કે ઠરેલ, ઠાવકી, શાણી એમ કે ખૂબ શાણી હોય, એમ કે ઠાવકી હોય એવી નદી છે એમ કે પહોળા રસ્તે પસાર થતી હતી. તો આવી સુંદર એવી નદી શેષ નદી છે એમ કે પસાર થતી હતી. ક્યાંથી તો કે હરધન નામના મેદાન પાસે થઈને એમ કે શેષ નદી પહોળા નદી શાંતિથી વહી જતી હતી. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી વાળી તોફાની કન્યા પોતાનું એમ કે પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની અને માથે સાડલો ઓઢી છેડેથી ઠીકઠાક સરખું કરતી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. હવે લેખિકાએ આ નદીને મુગ્ધા અવસ્થાનું વર્ણન કર્યું છે કે ખૂબ તોફાની અને એમ કે તીખડી એવી છોકરી હોય અને ઈ જ્યારે સાસરે જતી હોય ત્યારે ઓઢણી છે એ હવામાં ઉડતી હોય, પરંતુ છતાંય માથે ઓઢવાનો પ્રયત્ન કરતી હોય, એને સાચવવાનો પ્રયત્ન છે એ કરતી હોય. અને એક સાસરે જતી કન્યા પોતાના પિતાના ઘરેથી વિદાય લે છે ત્યારે એના ચહેરા ઉપર છે એમ કે વિનમ્રતાનો જે ભાવ હોય છે, જે લજ્જા હોય છે, જે શરમ હોય છે, એવી ડાહી, ઠાવકી અને શાણી નદી છે એમ કે હરધનના મેદાન પરથી પસાર થઈ ગઈ હતી. તો આવી રીતે 3 અવસ્થામાં લેખિકાએ આ નદીનું વર્ણન કર્યું છે મિત્રો. બરાબર, ધ્યાનમાં રાખજો. ભારે ગમ બની ગઈ હતી. નદીના કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા કે ભાઈ આ જે નદીનો કિનારો હતો ત્યાં ગણી ન શકાય એવા એટલા ફૂલો છે ખીલી ઉઠ્યા હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું. આ મેદાનમાં જ્યારે આવ્યા ત્યારે લેખિકા વાત કરે છે તે સ્થળેથી એમ કે અમને ખસવાનું, આગળ જવાનું મન છે એ જરા પણ થતું ન હતું. એમ કે કેમેરાથી તસવીરો ખેંચી એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર ચકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગોથાયા કે ભાઈ એમ કે આટલું સુંદર સરસ મજાનું કુદરતી સૌંદર્ય, વાતાવરણ અને સુંદરતા એને કેમેરાની કચકડાની ફ્રેમમાં એમ કે ઈ જે સુંદર મજાનું જે એમ કે સ્થળ હોય છે, ઈ જે એમ કે સરસ મજાના જે વૃક્ષો, નદીઓ હોય છે એને કેમેરાની મદદથી એમ કે કેદ કરી લેવામાં એના બંને પુત્રો સુકુમાર અને જગદીપ બંને ગોથાયા. મિત્રો, આ બંને પાત્રો વચ્ચે છે એ લાઈવ કરી નાખજો, ખાસ ધ્યાનમાં રાખજો. 1 માર્કમાં એવો હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછાઈ શકે કે સુકુમાર અને જગદીપનું પાત્ર પાઠ્યપુસ્તકની કઈ કૃતિમાં આવે છે. તો તમે જોજો મિત્રો, એક જ વાર આના નામનો ઉલ્લેખ થયો છે એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ઘટના તો તે મેદાન ઉપર તંબુઓ તાણી વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા. હવાઈ કિલ્લાઓ બાંધવા મિત્રો આ એક રૂઢિપ્રયોગ છે કે મોટી મોટી વાતો કરવી અથવા કલ્પનાના ઘોડા દોડાવવા. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે કે લેખિકાએ અને તેના
તેમના પુત્રોએ શેના વિશે હવાઈ કિલ્લાઓ બાંધ્યા? તો શેના વિશે? કે આ સપાટ મેદાન જે વિસ્તૃત ફેલાયેલું છે ત્યાં એમ કે તંબુ તાણી અને રહેવા માટેના હવાઈ કિલ્લાઓ છે તે એમ કે બાંધ્યા. એમ કે હવાઈ કિલ્લાઓ બાંધ્યા. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, તેથી અમે 3 ઘણો જીવ બાળ્યો. મિત્રો, અલૌકિકની જોડણી છે એ ધ્યાનમાં રાખજો. અલૌકિક એટલે આ લોકમાં ન હોય તેવું. હવે લેખિકાનું એનું કુટુંબ 5 જણાનું છે. 5 જણામાંથી 3 જણાએ આવું સરસ સરસ દ્રશ્યો જોયા અને 2 જણા છે એ રહી ગયા. એ માટે લેખિકાને એના બંને પુત્રોએ ઘણો જીવ બાળ્યો. એક માત્ર મિત્રો પ્રશ્ન પૂછાય છે કે લેખિકાએ શા માટે લેખિકાનો જીવ બળતો હતો? તો કે ભાઈ આ લોકમાં ન હોય એવું સુંદર દ્રશ્ય છે એમ કે એના કુટુંબના ન જોઈ શક્યા એ માટે એને જીવ બળતો હતો. એમ કે દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધજનની ભાગીદારીની જરૂર પડે છે. લેખિકાએ ખૂબ સરસ એવી વાત કરી કે જેમ દુઃખનો અતિરેક થઈ જાય અથવા સુખનો અતિરેક થઈ જાય ત્યારે સ્નિગ્ધ એટલે લાગણીશીલ કે જે વ્યક્તિ હોય કોઈના જીવનમાં એક ધારું સુખ છે એ ટકી શકતું નથી, એક ધારું દુઃખ છે એ ટકી શકતું નથી. પરંતુ આજે જ્યારે લેખિકાએ આજે પ્રવાસ આવ્યો છે ચંદનવાડી તરફ જવા, સવારના એકદમ ખુશ જ હતા, ત્યાં એમ કે થોડીક વાર માટે એના એમ કે ચહેરા ઉપર દુઃખ છે એ આવી ગયું. તો સુખનો અતિરેક છે એમ કે કોઈનાથી ક્યારેય સહન થતો નથી. શું દુઃખ આવી ગયું કે અમારા 5 જણામાંથી 2 જણાને ત્યાં આટલું સરસ દ્રશ્ય જોવાનું રહી ગયું. કોઈ પણ સ્થળે જઈએ મિત્રો, આપણા સ્વજનો, આપણા કુટુંબના, આપણા ઘરના બધા જો આપણી સાથે હોય તો આપણને ફરવાની ખૂબ મજા આવે. જો એકાદું જણ પણ ના હોય ને તો એમ થાય કે આટલું સરસ દ્રશ્ય, આટલું સરસ આપણે ફરીએ છીએ, આટલો આનંદ માણીએ છીએ, તો કોઈ એક વ્યક્તિ નથી તો આપણને ચોક્કસ દુઃખ થાય. એટલે સુખનો અતિરેક એ સારો નથી અને દુઃખનો અતિરેક પણ સારો નથી. એમાં સ્નિગ્ધતાની જોડણી ધ્યાનમાં રાખજો, કોમળતાની, લાગણીશીલની એમની જરૂર પડે છે. એમ કે ભાગીદારીની જરૂર પડે છે. અંગુલીના સ્પર્શ વડે કોઈએ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોરાઓ ઘરના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા. આંગળીના સ્પર્શ વડે જ્યારે આપણે ભર નિંદરમાં હોઈએ અને કોઈક આપણને જગાડે, એવી રીતે આ સુંદરતાનું પાન છે એમ કે આ 3 જણા કરી રહ્યા હતા. સમયની એને ભાન રહી ન હતી. તો અંગુલીના સ્પર્શ વડે જ્યારે એને જગાડે કે ભાઈ હવે આગળ ચાલો એમ, તો આ બરફનો વરસાદ છે એ પડ્યો. એમ કે ધીમો ધીમો બરફના ફોરાઓ પડ્યા, એને જાગૃત કર્યા કે હવે તમારે આગળ વધવાનો સમય છે તે આવી ગયો છે. એમ જગાડે તે વરસાદના ફોરાએ હળદરના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા. અને ઝરમરતા વરસાદને છીરતા અને ચંદનવાડી ભાડી ઉતાવળે જવા ઘોડાને એડી મારી કે ભાઈ વરસાદ છે એ ઝરમર શરૂ થઈ ગયો હતો. એટલે ઝરમરતા વરસાદે, શરૂ વરસાદે ચંદનવાડી ભણી એટલે તરફ જવા માટે લેખિકાની ટ્રેનમાં દીકરો ઘોડા ઉપર બેસી ગયા અને એડી મારી એટલે કે પગેથી એને એમ કે સંકેત આવ્યો કે હવે એમ કે આપણે ઝડપથી ચાલવાનું છે. એમ કે ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીનો વળાંક લે છે. મિત્રો, એક વારનો પ્રશ્ન પૂછાય છે કે ચંદનવાડી આગળ શેષ નદી કેવું રૂપ ધારણ કરે છે? તો કેવું? ઘાટીલો એટલે એકદમ ગોળાકાર એવો વળાંક લે છે. ત્યાં નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે. તટ એટલે કિનારો, કે ત્યાં નદીના કિનારે એમ કે અમરનાથના યાત્રાળુઓ જે હોય, જવાવાળા હોય, એના માટે એમ કે તંબુઓ છે એમ કે છાપરા છે એ બાંધેલા છે. ત્યાં વ્યવસ્થા કરી છે કે ભાઈ આ લોકો થોડી વાર માટે એમ કે રોકાઈ શકે. અને થોડા ચાકર પણ નજરે પડે છે કે થોડાક હવે લેખિકાની તો બહુ સમય પહેલા ગયા હતા ત્યારે એમ કે ત્યાં આટલું બધું વિકસિત થયું ન હતું. અત્યારે તો મિત્રો ત્યાં ઘણું બધું એમ કે રસ્તામાં છે સ્ટોલ થઈ ગયા છે અને ઘણા બધા સેવાભાવીઓ હોય છે કે ભાઈ જે એમ કે
પગપાળા જતા હોય એને ખવડાવે પીવડાવે છે એમ કે, પણ ત્યારે એમ કે થોડા 4 ઘર નજરે પડે છે. ચંદનવાડીના છેક ભાગના પાછલા ભાગમાં બરફનો પુલ છે. મિત્રો એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ચંદનવાડીના પાછલા ભાગમાં શું છે? શું છે? કુદરતી રીતે એમ કે બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફ અંદર કુદરતી ગોળાકાર બાકુરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ચંદનવાડીના પાછલા ભાગમાં બરફનો પુલ છે અને ત્યાં ગોળાકાર કુદરતી રીતે એમ કે બાકુરું પાડી અને ઈ બાકુરામાંથી ઈ કાણામાંથી શેષ નદી આગળ વહી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. લેખિકા પોતે ધારણા કરે છે કે અત્યારે તો શિયાળો છે અને બરફ પડે છે, પરંતુ ઉનાળો જ્યારે ઉગ્ર બને, ઉનાળો તપે ત્યારે આ પુલ ઓગળી જતો હશે. તો મિત્રો અહીંયા સુધીનો આપણે આ લેક્ચર છે તે રાખીએ. આવતા લેક્ચરમાં વળી પાછા આપણે છે એ અમરનાથની યાત્રાએ જવા માટે છે તૈયાર થઈ જશું. તો મિત્રો આજે છે 1 માર્કના 2 માર્કના જે કંઈ પ્રશ્નો આવ્યા હોય તે તમે ટીક કરી લીધા હશે. અમુક છે એમ કે જોડણીઓ આવી છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આવ્યા છે અને રૂઢિપ્રયોગ છે 2 આવ્યા છે, એ પણ તમે નોંધી લીધા હશે. તો મિત્રો હવે પછીના અત્યારના હોમવર્કમાં ચાલી ગયેલો પાઠ છે એકવાર વાંચન કરી જવું અને જે બાકી છે એ વાંચન કરી લેવું. તો હવે પછીના આગલા લેક્ચરમાં વળી પાછા આપણે મિત્રો મળીએ. ત્યાં સુધીમાં નમસ્તે.